સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો ગુરુપદ પંકજ પૂંજતા અને આ સૌદ લોક પૂંજાય. શેષ વિરંશી શારદા ગુરુ તણા જશ ગાય. સતગુરુ મહારાજની. સંતો મહાપુરુષો, આજ ખૂબ વરસાદ વરસાયો. આજ કૃપા થઈ ગઈ, ઉપરથી પણ વરસાદ વરસ્યો અને અહીંયા સંતોના મુખેથી પણ વરસાદ વરસ્યો. કારણ કે આજે ગુરુ પૂર્ણિમા, આણંદની હેલી, આજ અંદરથી આણંદની હેલી ઉસાળા મારે. સદગુરુના ગુણ ગાવા માટે આપણે સબ બધા ભેગા થયા છીએ. અને ગુણ તો ગુરુના જ ગવાય. જેટલા ગુરુના ગુણ ગાઈએ એટલા ગુરુના ગુણ એટલા ઓછા. કારણ કે હમણાં કીધું ને ભાઈ, આ ધરતીનો કાગળ બનાવે અને વંદરાવયની કલમ બનાવે અને 7 સમુદ્રની સાય બનાવે ને તો એનો ગુણ લીખ્યો ન જાય. આવો ગુરુનો મહિમા છે. કારણ કે ગુરુ મહારાજના ઘેરે હમણાં ગયા ને તે કે કબીરના ઘેરે સંત પધાર્યા ને, હમણાં કબીરની વાત થઈ ને, કબીરના ઘેરે સંત પધારે, કબીરને તાવ આવતો હતો. તો સંત પધાર્યા એટલે ધાબળામાં તાવ મોકલી દીધો. મેં કીધું એ તો અમે નથી જોયું, પણ અમે આ કબીરાને જોયો છે, એને અમે અનુભવ કરીએ છીએ. કીધું ના કે એને કાંઈક સંતો મહાપુરુષો ભેગા થાય ને એટલે કલાક ખેંચી લે. ઘેરે છોકરા એમ કહે છે કે મહારાજ કાંઈ બોલતા નથી, પણ સંતો આવે ને ત્યારે બોલે. કારણ કે આ સમર્થ સદગુરુ જે આપણા સાક્ષાત દેખાય. આ કબીરની વાત ક્યાં કરવા દેવી? કબીર થઈ ગયા એની આપણને ખબર નથી, પણ આ તો આપણે સમર્થ, આપણે એને હાજરા હજુર એનો અનુભવ કરી રહ્યા છીએ. કારણ કે આવા સમર્થ સદગુરુ જો મળી જાય અને હજી બહાર ફાફા મારવાના રહે અને આપણે વાતો બધી સુરતાની શબ્દની આવી વાતો કરતા હોય કે જેની સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તીર્થ વ્રતમાં બહુ ભમે છે, જાય બદ્રીના બેટે. કામ વાસનામાં બહુ ફરે અને નજર ન રાખે નેઠે. આપણી બધાની ઈ જ દશા છે. કારણ કે આપણે અહીંયા બેઠા છીએ ને ત્યાં સુધી આપણે સુરતામાં રાખીએ છીએ, પણ બહાર પાછા જાત્રા કરવાની ટેવ આપણે આમ એમ થાય જાત્રા કરવા જવું છે. 4 ધામની જાત્રા કરવા જ્યાં કે આનંદ કરીએ. કારણ કે આપણી સુરતા હજી એ શબ્દમાં ઠરી નથી. જે સદગુરુએ આપણને જે શબ્દ આપ્યો છે, જે આપણને એને સત્ય જ્ઞાન બતાવ્યું છે, એમાં આપણે હજી ઠર્યા નથી. એટલે આપણી સુરતા હજી બહાર ભટકે છે. કારણ કે એ સુરતા જ્યાં સુધી ભટકતી હોય ને ત્યાં સુધી એ શબ્દને પકડી જ ન શકે. તમારું ઘર નક્કી થયું જ નથી કે આ સદગુરુ મહારાજે જે આપણને ઘર બતાવ્યું છે એ નક્કી જ નથી થયું, તો જ સુરતા બહાર જાય, નકર સુરતા બહાર ન જાય. કારણ કે બધો મોહ ભાંગી જાય. આ મોહની અંદરમાંથી આ સંતોએ જગાડ્યા છે આપણને. આપણો બધો મોહ ભાંગી જવો જોઈએ. કે પડ્યું છે ત્યાં ગોતે નહીં અને ગોતે શેટે શેટે. આ પડ્યું છે ત્યાં ગોતે નહીં અને ગોતે શેટે શેટે. વેરીથી જેમ ફરે વિરોધે, જોઈને હાલે હેઠે. જેની સુરતા સુઘટ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. આપણું પડ્યું હોય ને, એટલે ઘણી વાર દ્રષ્ટાંત આપે ને કે એક ડોશી કંઈક ભરતીથી એમાં હોય એની ખોવાણી, ઓટે બેઠી બેઠી અને હોય ખોવાણી. એટલે એક ભાઈ નીકળ્યા કે મારી હું ગોતો છું? તે કે મારી હોય પડી ગઈ છે ગોતું છું. પણ કે અંજવાળે ગોતો તો જડે. તે થાંભલા લાઈટ બળતી હતી, ત્યાં ગયા અંજવાળે ગોતવા. હવે અંજવાળે ગોતતા હતા તે બીજા ભાઈ નીકળ્યા કે મારી હું ગોતો? તે કે મારી હોય. તે કે ક્યાં પડી? તે કે મારા ઓટા પાસે. તે પડી છે ત્યાં ગોતો તો મળે. એમ આ જે પડ્યું છે ને, ત્યાં ગોતતી તો મળે. કે આદમ તારો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં દ્યો ને ડૂબકી, છિદ ફરોસો સેટે. કારણ કે આ દિલ દરિયાની અંદર ડૂબકી દેવાની છે, બહાર ફાફા મારવાની જરૂર નથી. કે પણ આપણી ટેવ છે ભાઈ
કે આ પડ્યું છે ને આપણે ગોતતા નથી અને ગોતતી છે શેટે શેટે. કારણ કે સંતો મહાપુરુષોનો આ બહુ મહેનત કરે છે આ જીવને સમજાવવાની. હે આપણે જીવની એની વાત કરીએ પણ આ મન હમણાં બહુ વાત થઈ, પણ મનની જરૂર છે. આ ભજન કરવું હોય, સત્સંગમાં જવું હોય તો મન વગર જવાય કઈ? હે મન અને લક્ષ્ય જોહે જ. કારણ કે આ શબ્દમાંથી મન થયું છે અને મનમાંથી આ માયા થઈ છે અને માયાએ 3 ગુણને ઉત્પન્ન કરી છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. હે આ રજોગુણમાંથી આ 5 તત્વનો દેહ થયો અને તમણ ગુણમાંથી 10 ઇન્દ્રિયો થઈ છે અને સત્વ ગુણોમાંથી આ મન અંતસ્કરણ બન્યું છે. 4 અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આની બધાની જરૂર છે જ, આની વગર હાલે એમ નથી. હે આ દેહનું બંધારણ છે અને આની વગર હાલે એવું જ નથી. કારણ કે દેહ હશે તો જ ભજન થાય, નકર ભજન થાય એવું નથી. હે ભજન કરવા માટે દેહ જોઈએ ને. હે આ અઘાટની વાત છે. અઘાટ હોય તો પછી આપણે આનંદ કરવો કોની યાર? આ દેહ છે એટલે આપણે આનંદ કરીએ છીએ. દેહ ન હોય તો આનંદ ક્યાં કરવા જવાનો? હે એટલે આવા સમૃદ્ધ સદગુરુ આપણે, એટલે ભગવાન કીધું ને મહારાજે હમણાં કે દેવો પણ આસ્તના કરે છે કે મને એકવાર મનુષ્યનો દેહ જન્મ આપ તો હું તારું ભજન કરું. હે આ ભજન કરવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે, પણ આપણે વ્યર્થ એને ગુમાવીએ છીએ. હે આપણે વ્યર્થ ફાફા મારીએ છીએ, કામ ધંધાની અંદર આપણે એવા વળી ગયા છીએ. હે બાળપણ આપણું રમવામાં ગયું, જુવાની રળવામાં ગઈ અને પછી પૈસા ખૂબ કમાણો એટલે 5માં પૂસાવા મળ્યો. હે અને પછી આ ભજન બધું ભૂલાઈ ગયું. કારણ કે વજનદાર ભારે થયો એટલે બધે પૂસાવા મળ્યો એટલે ભગત એને ભજનની જરૂર ન પડી. હે કારણ કે પછી એમ થયું કે ભાઈ ભજનમાં શું છે? પછી મુક્તિનો માર્ગ એને મળ્યો નહીં. પછી 184માં એ પીડ્યો. હે 184માં પાછો પીડ્યો. સંતો મહાપુરુષો કહે છે કે આ તો બધો વ્યાયામ છે, 184 કાંઈ છે જ નહીં. પણ ભગવાનનું ભજન થાય તો 184 છૂટી જાય. આવા મહાપુરુષોના જો દર્શન થઈ જાય તો આપણો આ જન્મનો ફેરો ટળી જાય. હવે મારામાં કાંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. સતગુરુ મહારાજની જય.